રાજકોટમાં અગ્નિકાંડને લઈ અને કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ મેદાનમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણા યોજવામાં આવ્યા, જેમાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત, કોર્પોરેટર વશરામ સાગઠિયા, જસવંતસિંહ ભટ્ટી, પાલભાઈ આંબલિયા, જિગ્નેશ મેવાણીએ હાજરી આપી હતી। ધરણા સ્થળે અલગ અલગ પ્લેકાર્ડ બતાવી અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। नागरिकों होमाया बाद पण एसआईटी ની સ્પેશિયલ ભીરુ સંકેલો સમિતિ બનાવી છે। મોરબી કાંડ હોય કે લઠ્ઠા કાંડ હોય કે રાજકોટ અગ્નિકાંડ હોય, હરીફરીને તમને સુભાષ ત્રિવેદી જ મળે છે, જેમણે જીવનમાં એક પણ મોટા મગરમચ્છની ધરપકડ નથી કરી। એમણે ક્યારેય કોઈ કેબિનેટ મિનિસ્ટરની, કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટની, કોઈ આઈએએસ કે આઈપીએસની ધરપકડ કરી છે। એટલે અમે માગણી કરીએ છીએ કે નીલદીપ રાય, સુધા પાંડે અને સુજાતા મજમુદાર આ 3 અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં આવે અને 4 લાખના બદલે 1 કરોડનું વળતર ચૂકવી 1.5 વર્ષની અંદર કોઈ પણ સંજોગોમાં કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે। ટીઆરપી ગેમ ઝોનની અંદર જે સરકારે એસઆઈટીની જે નિમણૂક કરી છે, એમાં ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સાગઠિયાને ફોકસ બનાવી અને ગુમરાહ કરવાના પ્રયાસો ચાલે છે। જ્યારે યુવરાજસિંહે એમ કીધું હોય કે મેં 1.5 લાખ રૂપિયા ભાજપના આ કોર્પોરેટરને આપ્યા છે, તો એ કોર્પોરેટરની ધરપકડ આજ સુધી કેમ કરવામાં નથી આવી? 24 કલાક થઈ ગયા। અન્ય કોઈ જો પાર્ટીના વ્યક્તિનું નામ ખુલ્લું હોત, અન્ય કોઈ વ્યક્તિનું નામ ખુલ્લું હોત, તો આ ક્યારના એસઆઈટી વાળા એને ઉપાડી લેત અને ધરપકડ કરી લેત। પણ ભાજપના કોઈ પણ નેતાનું નામ આવે તો એને કેમ એમાંથી બહાર કાઢવા એ પ્રયાસ